રાજકોટ પૂર્વ કોર્પોરેટરના તોડકાંડ મામલે તપાસના આદેશ અપાયા। જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે તપાસના આદેશ આપ્યા છે। માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે અહેવાલ માંગ્યો છે। હોદ્દા વગર સર્કિટ હાઉસનો ઉપયોગ કેમ થયો તે સવાલ પણ કર્યો। કોના કહેવાથી વીઆઈપી રેસ્ટરૂમ ખોલવામાં આવ્યો? વિભાગીય અધિકારી દ્વારા તપાસ કરી રિપોર્ટ કલેક્ટરને સોંપાશે। તપાસ પૂર્ણ થયા બાદ કડક કાર્યવાહી થવાની પણ સંભાવના છે। સરકારી મિલકતના દુરુપયોગ બદલ જવાબદારો સામે પગલાં પણ લેવામાં આવશે। જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે સમગ્ર તોડકાંડને લઈને તપાસના આદેશ આપ્યા છે। પૂર્વ કોર્પોરેટર તરફથી તોડકાંડ કરવામાં આવ્યો હતો, જે મામલે હવે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે અને માર્ગ તેમજ મકાન વિભાગના અધિકારી પાસે સમગ્ર ઘટનાને લઈને અહેવાલ માંગવામાં આવ્યો છે। હોદ્દા વગર સર્કિટ હાઉસનો ઉપયોગ કેમ થયો તે સવાલ પણ કરવામાં આવ્યો। વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે। રહીમ, પૂર્વ કોર્પોરેટરના તોડકાંડ મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા, શું વિગતો? જિજ્ઞાસા, ચોક્કસપણે સર્કિટ હાઉસ છે એ સરકારી મિલકત કહેવામાં આવે છે ને ત્યાં કોઈ પણ વ્યક્તિને જો રૂમ જોતો હોય કે વીઆઈપી કોન્ફરન્સ રૂમ કાર્ડ જોતો હોય તો જો ધારાસભ્ય છે અથવા કોઈ ઉચ્ચ નેતા દ્વારા કહેવામાં આવે તો જ આ રૂમ ખોલવાની છૂટ હોય છે। જો કે એનએસયુઆઈ દ્વારા જે રીતના શનિવારે હોબાળો મચાવ્યો હતો ને ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। સર્કિટ હાઉસનો ઉપયોગ કોના કહેવાથી કરવા દેવામાં આવ્યો છે, વીઆઈપી રૂમ છે તે કોના કહેવાથી ખોલી દેવામાં આવ્યું છે, આ સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી છે અને આગામી સમયમાં તપાસ રિપોર્ટ આવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા પગલાં લેવામાં આવે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। બીજી બાજુ જે અનિલ મકવાણા છે, એક બાદ એક એના 3 વિડીયો છે તે પણ સામે આવ્યા હતા। 3 વિડીયોમાં નાણાંની વહીવટની વાત છે, સાથે ગુજરાત ફર્સ્ટ આગળ જે પુરાવા આવ્યા હતા, અરજીઓ કરવામાં આવતી હતી તે પણ, ને આગામી સમયમાં એવી પણ વાત સામે આવી છે કે અન્ય લોકો દ્વારા સામે જે રીતના અરજી કરી છે તે તમામ લોકો આગામી સમયમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં વિડીયો સાથે ફરિયાદ કરે તેવી પણ માહિતી છે તે હાલ પ્રાપ્ત થઈ રહી છે। જી જિજ્ઞાસા। જી રહીમ, આભાર જાણકારી માટે।